તો રાધનપુરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડનગર ખાતે વાદી વસાહતમાં મતદારોની લાગી છે કતારો, ત્યારે મહિલા, પુરુષો અને વયોવૃદ્ધમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। લોકશાહી પર્વની લોકો ફરજ પણ નિભાવી રહ્યા છે। તો બપોરના તડકામાં પણ અત્યારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા વહેલી સવારથી હાથ ધરાય છે। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ બે નગરપાલિકા પાટણ અને સિદ્ધપુર તેમજ રાધનપુરની એક બેઠકની પેટા ચૂંટણી તેમજ 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। અત્યારે જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર તાલુકા વિસ્તારના વડનગર ગામમાં વાદી વસાહતના વિસ્તાર છે, જ્યાં વહેલી સવારથી જ વાદી વસાહતના યુવાનો, વૃદ્ધો અને મહિલાઓમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને જે રીતે શિસ્તબદ્ધ એક જ લાઇનમાં જે લોકો ઉભા રહે છે તે ક્યાંક અન્ય લોકોને પણ એક સંદેશો આપી રહ્યા છે કે મતાધિકાર પોતાનો મત છે, એટલે કે ક્યાંક જલપાન પછી કરીએ અને પહેલા મતદાન કરીએ। તે જ રીતે વહેલી સવારથી જ લાઇનમાં અહીંયા ઊભા છે। અત્યારની સ્થિતિએ લગભગ 12:30 વાગ્યા છે। એક બાજુ સૂરજ દાદાનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે, આકરી ગરમી પણ જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારથી જે રીતે લાઇન લાગી છે એક જ શિસ્તબદ્ધ લાઇનમાં મતદાન કરી રહ્યા છે। અહીંના સ્થાનિક એક આગેવાન છે વાદી વસાહતમાં, તેમની સાથે દાદા, વહેલી સવારથી મતદાન અત્યારે 12:30 જેવા વાગ્યા છે, કાળઝાળ ગરમી કરી રહ્યા છે, શું લોકોને શું સંદેશો આપશો અને મતદાનમાં સ્થાનિક મુદ્દાઓ લઈને મતદાન કરી છે, શું કહેશો? આપણે મતદાન કરવાનું છે। મતદાન કરવા માટે સવારમાં 7 વાગ્યાથી અત્યારે 12:30 થાય છે। આને કોઈ પસંદ નથી કર્યો, પણ અમારે ખૂબ માણસનો આભાર માગીએ છીએ। ગમે તે ઉમેદવારી આવે પણ મત કરવાનો બહુ અમને શોખ છે અને બહુ જ મજા છે। સવારના 7 વાગ્યાથી અત્યારે 12:30 થયા છે, શાંતિસર મત થાય છે રહ્યો અને મત કરવાની ખૂબ અમારે ઉમેદવારી છે અને જે ઉમેદવારી આવે એ અમારા માથા ફરજ છે। બધાને મતદાન અપીલ કરી રહ્યા છે, લોકોને શું સંદેશ આપ? જે રીતે આપ તમામ લોકો શિસ્તબદ્ધ રીતે ઉભા છો, કોઈ ધક્કા મૂકી નથી, શાંતિસર છે, કોઈ ધક્કા ધક્કી નહીં, કોઈ વાત નહીં, કોઈ બબાલ નથી, કોઈ ધમાલ નથી। વડનગર ગામમાં શાંતિસરથી મતદાન થાય છે। સવારથી 7 અત્યારના વાગે છે લગભગ 12:30 અને 100 વાગ્યા સુધી મત ચાલુ રહેશે, પણ શાંતિસરનો। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। વાત હવે મહીસાગરની કરીએ। મહીસાગરમાં કાળઝાળ ગરમી વચ્ચે મતદાન ચાલુ છે। મતદારો ભારે ગરમીમાં પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, આવી રહ્યા છે મતદાન કેન્દ્રો સુધી। આ ખૂબ સારી વાત છે। 40 ડિગ્રી તાપમાન પણ મતદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે। ગ્રામીણ વિસ્તારમાં મતદાન મથકમાં મતદારોની કતારો જોવા મળી રહી છે। પોતાનો મત અને તેના અધિકારનો ઉપયોગ કરવાને લઈને લોકો કેટલા જાગૃત છે એ સંખ્યાબળથી આપણે જોઈ શકીએ છીએ। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારિયાએ મતદાન કર્યું હતું અને તેઓ મત આપીને સૌને અપીલ કરતા પણ જોવા મળ્યા। પરંતુ લોકશાહીના પર્વને 5 વર્ષે મતદાતાઓ વધાવતા હોય છે અને એટલા માટે અહીંયા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મતદાન માટે મતદાતાઓ, ભાઈઓ અને બહેનો, યુવાનો બધા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને તમામને લોકશાહી પર્વને મજબૂત બનાવવા માટે શુભકામનાઓ પાઠવું છું। તો 1 વાગ્યા સુધી થરાદ નગરપાલિકામાં 50.66% જેટલું મતદાન નોંધાયું છે। બપોરના સમયે અસહ્ય ગરમીના કારણે મતદાન ઉપર અસર વર્તાઈ છે। ચૂંટણી અધિકારી પણ બૂથનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે। 7 વોર્ડને લઈને 27 બેઠકો ઉપર 63 ઉમેદવારોનું ભાવિ સીલ થઈ રહ્યું છે। નગરપાલિકાના ચૂંટણી અધિકારી સાજન મેર અત્યારે જે છે તે મતદાન મથકો પર પહોંચ્યા છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ મતદાન મથકોના કે અત્યારે મુલાકાત માટે પહોંચ્યા છે અને મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છે કે મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે કે નહીં। તે ઉપરાંત અત્યારે જે પોલિંગ ઓફિસરો છે તેમને પણ મળી રહ્યા છે, મતદારોને પણ મળી રહ્યા છે। ગરમી વધુ હોવાના લીધે જે મતદારોની સંખ્યા છે એ ઓછી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે એક તરફ લગ્નની સિઝન છે અને બીજી તરફ જે ગરમીનો પારો છે તે 40ની ઉપર પહોંચ્યો છે। ત્યારે મતદાન મથકની અંદર ચૂંટણી અધિકારી પહોંચ્યા છે અને પોલિંગ ઓફિસરો સાથે પણ વાત કરી રહ્યા છે, તે ઉપરાંત મતદારો સાથે પણ વાત કરી રહ્યા છે અને નગરપાલિકાની જે
27 બેઠકો માટેની જે ચૂંટણી ચાલી રહી છે તેના પર સીધી જ નજર જે છે તે ચૂંટણી અધિકારી રાખી રહ્યા છે. બપોરનો સમય હોવાથી ગરમી વધુ હોવાથી મતદારો જે છે તે અત્યારે એકલ દોકલ જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સાંજના સુમારે જે છે તે મતદારો છે તે વધી શકે છે, કારણ કે અત્યારે ગરમી વધુ હોવાથી મતદારો મતદાન મથકથી દૂર જોવા મળી રહ્યા છે.